ગણેશ ઉત્સવને હવે માંડ સવા મહિનો બાકી રહ્યો છે ત્યારે આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ 9 ફૂટ જ્યારે પીઓપીની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યું હતું. જોકે ગણેશ ઉત્સવમાં ભીડ એકત્રિત કરવાને લઈને તેમજ ફાયર સેફટી અંગે નવા કોઈ નિયમ બનાવવામાં નથી આવ્યા. ગણેશ ઉત્સવ દરમિયાન પીઓપીની મૂર્તિનું નદી કે તળાવમાં વિસર્જન કરી નહીં શકાય તેમજ કોઈપણ ધર્મના લોકોને લાગણી દુભાય તેવા ચિહ્ન કે નિશાનવાળી મૂર્તિ ન બનાવવાનો જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલ 30 જેટલા સ્પા અને જાણીતી હોટલ પર સીઆઈડી ક્રાઇમે સામૂહિક દરોડા પાડ્યા છે, જેમાં વિદેશી યુવતીઓ પાસે દેહ વેપાર કરવામાં આવતો હોવાની બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમોએ અમદાવાદ અને ગાંધીનગરના સ્પા અને જાણીતી હોટલોમાં દરોડા પાડતા રશિયા અને નાઇજીરિયાની યુવતીઓ પાસે દેહ વેપાર કરાવાતો હોવાનો પર્દાફાશ થયો હતો, જેમાં 14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો મળી આવ્યા હોવાથી આ સમગ્ર ઘટનાને પગલે સાબરકાંઠાના મોહસિન મેમણ વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન સારી કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવવા માટે ડીજીપી દ્વારા કમેન્ડેશન ડિસ્ક આપવામાં આવે છે, ત્યારે 2023માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આઈબીમાં ફરજ બજાવતા એડિશનલ ડીજી આરબી બ્રહ્મભટ્ટ, સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા એડિશનલ ડીજી સુભાષ ત્રિવેદી, ડીજીપી કચેરીમાં ફરજ બજાવતા ડીસીપી રૂપલ સોલંકી અને આઈબીના એસપી રવિરાજસિંહ જાડેજાને ડીજીપી દ્વારા ડિસ્ક એનાયત કરવામાં આવી હતી અને આ ઉપરાંત ડીવાયએસપી, પીઆઈ, પીએસએ તેમજ કોન્સ્ટેબલ મળીને 110 પોલીસ કર્મીઓને આ સન્માન અપાયું હતું.